વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, સ્પેશિયલ જીકે એન્ડ જીએસ હેઠળ આઈએમપી ફૂલ ફોર્મ્સનો આજે ચોથો લેક્ચર આપણે શરૂ કરવો છે. આજના લેક્ચરમાં ઘણી અગત્યની યોજનાઓને આપણે ધ્યાનમાં લેવાની છે. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલા છે. જરૂર પડે તમે એનો ઉપયોગ કરી સંસ્થાનો સંપર્ક સાધી શકો છો. દોસ્તો, પહેલી યોજના આજે ધ્યાનમાં લેવી છે એ છે હૃદય યોજના. હૃદય યોજના જે છે એનું પૂરું નામ છે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના. દોસ્તો, આ નામ જોતાં આપણને લાગે છે કે ભારતના એવા શહેરો કે જે કોઈને કોઈ પ્રકારની સાંસ્કૃતિક વિરાસત એટલે કે સાંસ્કૃતિક વારસો ધરાવે છે, આવા શહેરોના વિકાસ માટે અને એમાં જે ઓલરેડી વિકાસાત્મક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એના વધારો કરવા માટે થઈને આ યોજના આપણે ભારત સરકારે શરૂ કરેલી છે. તો એનું પૂરું નામ યાદ રાખવું, હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના. દોસ્તો, આ યોજના છે એ કેન્દ્ર સરકારનું કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય છે એનું આ સંચાલન છે અને એની શરૂઆત 2015થી થયેલી છે. આ તારીખ તમારે ભૂલવાની નથી. ભારતમાં આરંભિક દોરમાં જે 13 શહેરોને આ હૃદય યોજના હેઠળ વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા એમાં આપણા ગુજરાતનું દ્વારકા જે છે એનો સમાવેશ થાય છે. તો જય દ્વારકાધીશ. દોસ્તો, આ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ પ્રસાદ નામની એક યોજના પણ આપણા દેશમાં ચાલી રહી છે. તો પ્રસાદ જે છે એનું પહેલાં નામ હતું પ્રસાદ, પછી આગળ જતાં એમાં એક એચ ઉમેરવામાં આવ્યો એટલે આ એચ ઉમેરાતા એનું નામ થઈ ગયું પ્રસાદ. એનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. તો દોસ્તો, આ પહેલ હેઠળ એવા સ્થળો કે જે ધાર્મિક મહત્ત્વ ધરાવે છે, બરાબર, જે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે અને એની સાથે વારસો પણ જોડાયેલો છે, તો આવા જે સ્થળો છે, દાખલા તરીકે જો અહીંયા અમૃતસર દેખાડવામાં છે ગોલ્ડન ટેમ્પલ, અથવા તો એવી કોઈ પણ સાંસ્કૃતિક અને ધાર્મિક આધ્યાત્મિક વિરાસત છે એના સ્પેશિયલ વિકાસ માટે, દાખલા તરીકે આપણે અહીંયા સોમનાથ મંદિર છે, બરાબર, પછી અંબાજી માતાનું મંદિર છે, મહાકાળી માતાનું મંદિર છે, આવા સ્થળો, તો એ બધાના વિકાસ માટે પ્રસાદ યોજના છે એનું સંચાલન સંસ્કૃતિ મંત્રાલય હેઠળ થઈ રહ્યું છે. ત્યારબાદ ભારતની અંદર ઘણા બધા શહેરો છે, તો આ શહેરોની અંદર ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને બેઝિક માળખાગત સુવિધાઓમાં ફેરફાર થાય એટલા માટે અમૃત મિશન છે એ લોન્ચ થયેલું છે, જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય દોસ્તો, અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. તો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 2015ના વર્ષમાં આ આખી પહેલ હેઠળ 500 શહેરોને પસંદ કરવામાં આવશે અને એ બધા શહેરોની અંદર બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા જે છે, બરાબર, ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી લઈને લાઇટિંગની સુવિધા, એ બધી મુદ્દાઓ જે છે આને આવરી લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ એક નારી નામનું પોર્ટલ ચર્ચામાં હતું. નારી પોર્ટલ જે છે એનું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે. તો એનું પૂરું નામ છે દોસ્તો નેશનલ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ફોર વિમેન. તો દોસ્તો, આપણા દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતપોતાની રીતે અને સાથે મળીને કે દેશની મહિલાઓનો વિકાસ થાય અને એમના જીવન સાથે સંકળાયેલા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે એને સોલ્વ કરી શકે માટે કેટલી યોજના ચલાવતી હોય છે. હવે આ બધી યોજનાઓ વિશે દેશની નારીઓને એક જ પ્લેટફોર્મ ઉપરથી તમામ પ્રકારની યોજનાઓની માહિતી મળે એટલા માટે આ પ્રકારનું પોર્ટલ લોન્ચ થયેલું છે. તો નેશનલ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ફોર વિમેન. તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એની આ પહેલ અને 2018માં આ શરૂ થયેલી છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવી. ત્યારબાદ ઉમંગ નામની એક મોબાઈલ એપ્લિકેશન છે દોસ્તો, જેનું પૂરું નામ છે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. દોસ્તો, આ એક એવી સિંગલ એપ્લિકેશન છે કે જેના અંતર્ગત કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે કાંઈ પણ સરકારી કાર્યક્રમો અને યોજનાઓ ચાલે છે, આ બધા જ કાર્યક્રમો, બધી જ બાબતો આ સિંગલ એક જ એપના માધ્યમથી તમે એ કાર્યક્રમો સુધી પહોંચી શકો છો. દાખલા તરીકે તમે ઓજસ ઉપર જે પરીક્ષાના ફોર્મ ભરો છો, બરાબર, કોલ લેટર ડાઉનલોડ કરો છો, જે કંઈ પણ પ્રવૃત્તિ કરો છો, તો આ ઓજસ છે એ પણ તમને ઉમંગ ઉપર જોવા મળશે. તમામ પ્રકારની સરકારી પ્રવૃત્તિઓ છે એની સાથે નાગરિકોએ જોડાવવું હોય તો આ સિંગલ એક જ એપ
એટલે કે ઉમંગનો ઉપયોગ કરવાનો રહેશે. એનું પૂરું નામ ખૂબ અગત્યનું થશે દોસ્તો, યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ, જેની શરૂઆત 2017થી થઈ. દોસ્તો આ મોબાઈલના માધ્યમથી સરકાર પોતાની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોને આગળ વધારી રહી છે. એટલે આપણે ગવર્નન્સ એટલે કે મોબાઈલ ગવર્નન્સનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે કોને ગણી શકીએ? ઉમંગ એપ્લિકેશનને ગણી શકીએ. ત્યારબાદ ચૂંટણીના માહોલમાં તમે એક શબ્દ સાંભળતા હશો, VVPAT. જો દોસ્તો અહીં સ્ક્રીન ઉપર જે ઇમેજ બતાવવામાં આવી છે એ VVPAT નામનું એક સાધન છે દોસ્તો, ઇલેક્ટ્રોનિક સાધન, જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ. જો ધ્યાન આપજો, અહીંયા વેરિફિએબલ લખેલું છે, વેરીફાઈડ લખેલું નથી. કેટલાક સોર્સમાં ઇન્ટરનેટ ઉપર વેરીફાઈડ પણ લખેલું છે, પણ યાદ રાખો ઇલેક્શન કમિશન જે છે ભારતનું ચૂંટણી આયોગ, એની પોતાની વેબસાઇટ ઉપર VVPATનું પૂરું નામમાં વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ લખેલું છે, એટલા માટે આપણે આને પ્રિફર કરવાનું. તો જુઓ દોસ્તો, આ છે EVM, એની સાથે એક પ્રિન્ટર જેવું આ મશીન જોડાયેલું છે. તમે જ્યારે જે તે પક્ષના ઉમેદવારોને વોટ આપો છો, તમને લાગે કે આ યોગ્ય ઉમેદવાર છે, ભલે હોય કે ન હોય, પણ તમને એમ લાગતું હોય કે આ યોગ્ય ઉમેદવાર છે એટલે તમે એને વોટ આપતા હો. તો હવે નાગરિક તરીકે જ્યારે તમે વોટ આપો છો તો આ વોટ ખરેખર એ જ વ્યક્તિને મળ્યો છે કે કેમ, એની ચકાસણી માટે આ જે સ્ક્રીન છે ને, આ સ્ક્રીનમાં એક પ્રિન્ટર જેવું દેખાય છે, ત્યાં એક પ્રિન્ટ થયેલી કાપલી છે, એટલે કે કાગળની પરછી છે, એ તમને દેખાશે, જે 7 સેકન્ડ સુધી ત્યાં હાજર રહેશે. તમે એને જોઈ શકશો, પણ તમે ત્યાંથી લઈ શકશો નહીં. જેવું 7 સેકન્ડ પૂરું થશે ત્યાં સુધી તમારે જોઈ લેવાનું કે તમે જે નમૂનાને મત આપ્યો છે તો એ મત એ જ વ્યક્તિને ગયો છે. પછી એ કાપલી આ ડબ્બામાં જમા થઈ જશે. ઇન ફ્યુચર કોઈ સમયે જ્યારે એવો આરોપ મૂકવામાં આવશે ચૂંટણીમાં કે ભાઈ અહીંયા મને જે મત મળ્યા હતા એ પ્રોપર રીતે કાઉન્ટ નથી થઈ, EVMમાં લોચો છે, આ પ્રશ્ન કોઈ પણ બાબત, તો એ સમયે VVPAT હેઠળ જેટલી પણ પરચીઓ ભેગી થઈ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે આવી રીતે VVPATના ઘણા બધા ઉપયોગો છે. ગુજરાતની અંદર દોસ્તો સૌથી પહેલી વખત 2017ની અંદર આનો પ્રયોગ થયો હતો. હવે જો ધ્યાન આપો, 2013ના વર્ષમાં આપણા દેશમાં VVPAT પહેલી વખત ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. નાગાલેન્ડ રાજ્યની નોક્સેન નામની વિધાનસભા બેઠક હતી, ત્યાં એક એક્સ્ટ્રા ચૂંટણીનો માહોલ ઊભો થયો હતો આપાતકાલીન સ્થિતિમાં. તો એ નોક્સેન વિધાનસભા ક્ષેત્રમાં 2013માં પહેલીવાર આ સાધનનો ઉપયોગ થયો. પછી ગોવા પહેલું રાજ્ય હતું કે જેની તમામ બેઠક ઉપર VVPATનો આપણે ઉપયોગ કરેલો છે. અને ગુજરાતમાં પણ 2017ની અંદર આનો ઉપયોગ થયો, ગોવામાં પણ 2017માં જ ઉપયોગ થયો હતો. તો આ પ્રકારે આના પ્રશ્નો છે તો તમારે એને હેન્ડલ કરવાના. CCTNS નામનો એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે દોસ્તો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને એના હેઠળ કામ કરતી સંસ્થા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB, એના દ્વારા આ કાર્યક્રમ છે એનું સંચાલન થઈ રહ્યું છે. CCTNSનું પૂરું નામ છે દોસ્તો ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ. આવનારી PSI પરીક્ષામાં, કોન્સ્ટેબલ પરીક્ષામાં, પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષામાં, આ બધા જ પરીક્ષાઓની અંદર કે જ્યાં પોલીસની કામગીરી સંકળાયેલી છે તો અચૂક રીતે આ પ્રશ્ન આપણી સામે આવી શકે. તો જો ધ્યાન આપો, આ CCTNS એક એવો પ્રોજેક્ટ છે દોસ્તો કે જેની અંદર દેશભરના, આપણા દેશના તમામ 15,000 જેટલા પોલીસ સ્ટેશન્સને પરસ્પર એકબીજા સાથે જોડી અને એક અગત્યનું નેટવર્ક ઊભું કરવું એ આ CCTNSનો મૂળ ઉદ્દેશ છે. જેના થકી દેશની અંદર કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો હોય, કોઈ પણ પ્રકારની વિગતો હાથ લાગી હોય, કોઈ પણ પ્રકારની બિનવારસી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ મળ્યો હોય, લાશ મળ્યો હોય, અથવા કોઈ સાધનો મળ્યા હોય કે જે કંઈ પ્રકારના ગુનાઓ નોંધાણા હોય તો તેની પહોંચ છે એ દેશના બધા પોલીસ સ્ટેશન સુધી થઈ શકે છે દોસ્તો. તો CCTNS એક ખૂબ અગત્યનો કાર્યક્રમ છે, સ્માર્ટ પોલીસિંગનું એક ઉદાહરણ છે. પોલીસની કામગીરીમાં ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી થાય તેનું એક આપણી સામે ઉદાહરણ રજૂ થાય છે. તો જેની શરૂઆત દોસ્તો 2009થી થઈ. વડુ મથક એનું દિલ્હીમાં છે અને CCTNSને લાગુ કોણ કરે છે તો મેં તમને કહ્યું એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો NCRB, જે ગૃહ મંત્રાલય હેઠળની એક અગત્યની સંસ્થા છે. તો આ આટલી બાબતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પછી એક મુદ્રા યોજના પણ આપણા દેશમાં ચાલુ રહી છે. મુદ્રાનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. તો જો ધ્યાન આપો,
આપણા દેશની અંદર ખાનગી ક્ષેત્રમાં કામ કરતા એવા નાના મોટા વ્યક્તિઓ કે જે પોતાનો ખાનગી ધંધો ચાલુ કરવા માગતા હોય પણ એમની પાસે નાણાં ન હોય, તો આ આપણી ભારત સરકાર છે એ મુદ્રા યોજના હેઠળ એમને લોન આપશે, અલગ અલગ પ્રકારની લોન આપશે, જે એમણે સમયાંતરે પરત કરવાની રહેશે. તો જેનાથી શું થશે, સ્થાનિક લેવલ ઉપર ઉત્પાદન વધશે, સર્વિસ વધશે અને દેશની જીડીપીમાં વધારો થશે અને દેશ વધુને વધુ માત્રામાં આત્મનિર્ભર થશે. તો મુદ્રાનું પૂરું નામ તમને પૂછાય તો માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. હવે જો આની શરૂઆત 2015માં થઈ અને મુદ્રા પ્રોજેક્ટ અથવા તો સ્કીમ હેઠળ અલગ અલગ 3 પ્રકારની લોન આપવામાં આવે છે. તો આમાંથી પણ પ્રશ્ન આપણી સામે આવી શકે. એક જુઓ, 50,000 સુધીની જે આપણને લોન મળતી હોય, એટલે કે 50,000 રૂપિયા નહીં પણ 49,999 સુધીની, તો આપણે એને કહેશું શિશુ મુદ્રા યોજના. પછી કિશોર અવસ્થાની મુદ્રા યોજના, એટલે કે કિશોર યોજના ક્યારે મળે, 50,000 રૂપિયાથી લઈ 5 લાખ સુધી. તો જો આ પણ લિમિટ પણ તમને એક્ઝામમાં પૂછી શકાય. અને તરુણ યોજના છે એ આ મુદ્રા હેઠળની તરુણ વિભાગ છે, એમાં 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આપણને મળવાપાત્ર બને. તો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને આપણે એકદમ સરસ રીતે તૈયાર કરવો જોઈએ. ત્યારબાદ ઉદય નામની એક યોજના આપણા દેશમાં ચાલી રહી છે દોસ્તો, જેનું પૂરું નામ છે ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના. હવે જુઓ, આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી દોસ્તો પહોંચી રહી છે, બરાબર, તો તેનું સંચાલન છે એ વિદ્યુત વિતરણ કરતી સંસ્થાઓ કરી રહી છે. દાખલા તરીકે પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ આ પ્રકારની, અને પ્રાઇવેટ સેક્ટરની પણ ઘણી બધી સંસ્થાઓ. તો હવે જ્યારે આપણે ઘણા બધા લોકો ઇલેક્ટ્રિસિટીના ગામડાઓમાં બિલ ને એવું નથી ભરતા હોતા અથવા જે કંઈ નુકસાની આવતી હોય છે, તો કંપનીઓ જે છે એ ખાડામાં જતી હોય છે. યુજીવીસીએલ ખાડામાં જાય, પીજીવીસીએલ છે એ પણ ખોટ કરીને ઊભી રહે. તો આ બધી જ જે વિદ્યુત વિતરણ કરતી, એટલે કે ડિસ્ટ્રીબ્યુટિંગ કંપનીઝ, જેને આપણે ટૂંકમાં ડિસ્કોમ કહીએ છીએ, તો આ બધી જ કંપનીઓને સરકારે શું કર્યું, પૈસા આપ્યા, લોન આપ્યા અને એમાંથી ધીમે ધીમે એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને એ ભલે પ્રોફિટ ના કરે તો કાંઈ નહીં, પણ ખોટ છે એ કરવી જોઈએ નહીં. તો એના માટે વિદ્યુત વિતરણ કંપનીઓને ટેકો આપવા માટે સરકારની યોજના છે, એનું નામ છે ઉદય ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના, જેની શરૂઆત દોસ્તો 2015થી થયેલી છે. પછી ઉજાલા નામ તમે સાંભળ્યું હશે, બરાબર, ઓલી ટીવીમાં એડવર્ટાઇઝ આવે ઉજાલા ગળીની, એની વાત નથી થતી. આ LED લેમ્પવાળી ઉજાલાની વાત છે. તો દોસ્તો LED લેમ્પ છે એ એનર્જી એફિશિયન્ટ લેમ્પ છે. એનર્જી એફિશિયન્ટ લેમ્પનો મતલબ અહીંયા આપણે એવો સમજવાનો કે જે ઓછો પાવર વાપરે છે, સારું પરફોર્મન્સ આપે છે. તો હવે LED લેમ્પ છે ને એ બજાર ભાવે ખરીદવા જઈએ તો ખૂબ મોંઘા પડે, બરાબર, કારણ કે એની બનાવટ અને એની ટેકનોલોજી છે એ થોડી કોસ્ટલી છે અને એનું સંપૂર્ણ ઉત્પાદન હજી ભારતમાં નથી થતું. તો આપણે ઘણી બધા એના પેર પાર્ટ્સ બહારથી મગાવવા પડે છે. તો એના માટે સરકારે કીધું કે ભાઈ નાગરિકો જો LED લેમ્પ વાપરે તો ઉર્જાની ઘણી બચત થાય, એટલા માટે સરકારે સબસિડી આપવા માટે ઉજાલા લેમ્પ શરૂ કર્યા, જેનું પૂરું નામ છે ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ LEDs ફોર ઓલ. તો આનું તમે નામ યાદ રાખજો, બરાબર. આ લેમ્પ લાગવાથી ખૂબ સારી ઉર્જાની બચત થઈ રહી છે. આ જે છે યોજનાની શરૂઆત 2015થી થઈ અને LEDનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં દોસ્તો પૂછાય, લાઇટ એમિટિંગ ડાયોડ. ઓકે, તો આટલા પ્રશ્નોને આપણે ધ્યાનમાં લીધા. હવે આજનો આપણો ક્વેશ્ચન, જેનો જવાબ તમારે મને કોમેન્ટ દ્વારા આપવાનો છે. T20 ક્રિકેટમાં સૌ પ્રથમ વખત 10,000 રન બનાવનાર ખેલાડી, આ મતલબ ભારતનો ખેલાડી કોણ છે? તો T20 ક્રિકેટમાં 4માંથી જે વ્યક્તિએ સૌ પ્રથમ વખત 10,000 રન બનાવ્યા હોય એનું નામ તમે મને લખીને આપો. અને સાથોસાથ એનું જો કોઈ ગુલામનું નામ હોય અને તમને ખ્યાલ હોય તો પણ તમે લખી શકો છો. દોસ્તો, આ લેક્ચરનો એક જ ઉદ્દેશ છે ગુજરાતભરના વિદ્યાર્થીઓને વર્લ્ડિંગ બોક્સ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપે મદદરૂપ થાય. તમારો સહયોગ સંપૂર્ણ રીતે આવશ્યક છે. આમાં તમને આ લેક્ચર કેવો લાગે છે એ અંગે તમે અમને અચૂક રિપ્લાય આપો અને આ લેક્ચરને શક્ય હોય તે બધી જગ્યાએ શેર કરવાનું ચૂકશો નહીં. ફરીથી મળીશું દોસ્તો આવતીકાલે. જય હિન્દ.